પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ छिपाવવા માટે સૌ નાગરિકોને ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા પોતાના ઘરોમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ પક્ષીઓની તરસ छिपाવવા માટે સૌ નાગરિકો ખાસ કરીને શાળાના બાળકોને નાના ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા ઉનાળાની ધગધગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત બોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ અપાયો। રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી તેમના નિવાસ સ્થાનેથી પક્ષી પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો। આજ મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું। તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો। ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે। બધાય બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું। અને આ જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસ સ્થાને એ બધા જ હું જાતે ભરું છું। મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે। ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ। સૌ ભૂલકાને મારા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।